મારું નામ લકીરાજસિંહ જાડેજા। આજરોજ હું ફરિયાદી છું। ટોલ ટેક્સે મારી લોકલ ગાડીના પાસ લેવા માટે ત્યાં બેઠેલા મેનેજરનો મેં સંપર્ક કરેલો હતો। એનો સંપર્ક કરવામાં આવ્યો તો એના દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ ટોલ ટેક્સ અત્યારે મયુરભાઈ સોલંકી કહે તેવી રીતે આ ટોલ ટેક્સમાં થશે। મયુરભાઈ પણ ત્યાં હાજર હતા। એનું કહેવાનું એવું થઈ ગયું કે ભાઈ હું જેમને કહું એમને ઝીરોમાં જવાનું, હું જેમને કહું એને ટોલ ટેક્સ દેવાનો। તો મેં ટોલ ટેક્સની ખરાઈ કરતાં મને જાણવા મળ્યું કે પોરબંદરની ગાડીઓ, રાણાવાવની ગાડીઓ, લાઇમસ્ટોનની ગાડીઓ સતત ત્યાંથી મફત જાય છે। ઘણી ટ્રાવેલ્સો પણ ત્યાંથી મફત જાય છે। એટલે મેં એમને કીધું કે ભાઈ તમે આ ગામ પાસેથી ટોલ ટેક્સ લ્યો છો અમને આ લોકલ પાસની તમે ના પાડો છો, તો આમનો શું મતલબ છે? તો તેમના ત્યાંના બેઠેલા મેનેજરશ્રીને મેં રજૂઆત કરી તો મેનેજરશ્રીનું કહેવાનું એવું થઈ ગયું કે ભાઈ મયુરભાઈ સોલંકી કહે એને જ અમે મફત જવા દેશું, મયુરભાઈ સોલંકી કહે એમની પાસેથી અમે ટોલ ટેક્સ લેશું। આ કરતાં તેમને મને થોડું ધાક ધમકી લાગી। એટલે મેં મેનેજરશ્રીને કીધું કે ભાઈ મયુરભાઈ શું છે? તો એમનું કહેવાનું એવું થયું કે ભાઈ મયુરભાઈ કહે એવી જ રીતે આ ટોલ ટેક્સ ચલાવવાનો છે। એનો મારી પાસે સંપૂર્ણપણે વિડીયો છે, મેનેજરશ્રીનો પણ વિડીયો છે, મયુરભાઈનો પણ વિડીયો છે। અમને એ બહારની ગાડીઓ જવા દે છે એમનો પણ મારી પાસે વિડીયો છે। તો આજ રોજ હું પોલીસ સ્ટેશનમાં મારા વ્યક્તિગત નામ લકીરાજસિંહ જાડેજાના નામે ફરિયાદ લખાવું છું અને વિડીયો સાથે ત્યાં પોલીસ સ્ટેશનમાં પુરાવા આપું છું। હું પ્રફુલભાઈ ચંદ્રવાડિયા, વિનાયક ટ્રાવેલ્સના ઓથોરાઇઝ। મારી ગાડી ટોલ નાકું પસાર કર્યું ત્યારે તોડીને નથી ગઈ, એનો ટોલ કપાઈ ગયો હતો। ડ્રાઈવરથી બ્રેક ન લાગતા અજાણ ટોલ નાકું તૂટી ગયું છે। ટોલ નાકાવાળાએ મારા ઉપર આક્ષેપ કર્યો છે, જેથી કરીને હું એના મેનેજરને મળવા ગયો હતો ત્યારે મેનેજરે એવું કીધું કે મયુરભાઈ જે કરે એ ચાલશે, મયુરભાઈને ફ્રી જવા દઈએ, પૈસા લેવાય તો લઈએ, જે કરશે એ મયુરભાઈ પાસે ઓથોરિટી છે। અને ઉપલેટાનું ટોલ નાકું પહેલાં નોર્મલ હતું, આ બધા આવી અને હાઈ 3 ગણું ટોલ નાકું કરી દીધું છે। પોરબંદર રાણાવાવવાળી ગાડીઓ પાસેથી કરપ્શનથી હપ્તા લે છે એ, અને ઉપલેટાની પબ્લિક પાસેથી 3 ગણું ટોલ નાકું ઉઘરાવે છે। કોઈપણ ટોલ પ્લાઝા હોય એમાં દાખલા તરીકે 100 વાહનોમાંથી 2 એવા વાહન હોય કે જેનો ટોલ પ્લાઝાનું સંચાલન ટોલ કલેક્ટ નથી કરી શકતો, તો એને આપણે એ ટોલ પ્લાઝાનું 2% અનઓથોરાઇઝ એક્ઝેમ્પશન છે એવું કહી શકીએ। ડુમિયાણી ટોલ પ્લાઝાનું એવું જ 10%થી વધારે એક્ઝેમ્પશન છે, જેમાં અમે જેની પાસે ટોલ કલેક્ટ કરવા માટે અમારા સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ, છતાં પણ ટોલ કલેક્શન કરવામાં જે જગ્યા ઉપર અમે નિષ્ફળ જઈએ છીએ, તો અમે જે વિનાયક ટ્રાવેલ્સ જે તેની છે એના પર અમે કેસ કરેલ છે। એકદમ ઓવર સ્પીડિંગમાં એ નીકળેલ છે અને એ ભાઈએ ડેમેજીસ કરેલું છે બધું ટોલ પ્લાઝા પર। એ અમે એની ઉપર કમ્પ્લેન કરેલી છે અને કમ્પ્લેનથી એ અસંતુષ્ટ છે, જેના લીધે એ કહી રહ્યા છે કે આ જાય છે અને આ નથી જતું। ઘણું બધી એવી વાહનો છે જેની પાસે અમે ટોલ કરવા માટેની હજી અસમર્થ છે એવું તો નથી કહી શકતો, પણ જેની પાસેથી હાલ અમે નથી કરી શકતા, જેના માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ લીગલ।